રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં લાભ પંચમનું મુહૂર્ત કરવામાં આવ્યું. મગફળી, કપાસ સહિત ખરીફ પાકનો જણસનું મુહૂર્ત કરવામાં આવ્યું. મુહૂર્તના સોદામાં ખેડૂતોને મગફળીના 1,152 મળ્યા. ખેડૂતોને ટેકા ભાવ કરતા 300 થી 400 રૂપિયા ઓછા ભાવે મગફળી વેચવાની ફરજ આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેને કહ્યું, ટૂંક સમયમાં સરકાર ખરીદી શરૂ કરશે. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે 1,452 જાહેર કરવામાં આવ્યા. ખેડૂતોને સરેરાશ મગફળીના ભાવમાં 700 થી લઈને 1,150 રૂપિયા મળી રહ્યા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીની આવકો હતી. આજે યાર્ડમાં મગફળી લઈને આવ્યા છીએ તો અમારા ચેરમેન શ્રી જયેશભાઈ બોગરાએ ટોકન દરે મગફળી ઉતારવાની સુપર વ્યવસ્થા કરેલી છે. એપીએમસીમાં કોઈ પણ જાતની એક પણ બાચકું જણસીની બહારે ઉતારેલ નથી અને ટોટલ વ્યવસ્થા કરી આપેલી છે. અને આમ તો ખાસ તો હવામાન શાસ્ત્રીનો આભાર કે તેમને અગાઉના સંકેત મુજબ વરસાદની આગાહી આપી હતી, એટલે અમે ખેતરમાં પણ રાત દિવસ કામ કરી અને અમારી દિવાળી તો આમ તો ખેતરના ધૂળમાં જ જતી હોય ખેડૂતોને, અને તનતોડ મહેનત કરી અને અમે ભેગું કરેલું છે. અત્યારે તોય વરસાદી ઋતુમાં થોડાક ખેડૂત હેરાન થયા છે અમુક વિસ્તારમાં જાજા. એના માટે અમે થોડાક આમ જોવા જાય તો સરકારશ્રીએ જે નક્કી કરેલા ટેકાના ભાવ એ યોગ્ય કહેવાય. બાકી તો આમાં જે વેપારીની જે ડિમાન્ડ હોય બરોબર, અને જાહેર માર્કેટમાં તો એમને જે પરવડતું હોય તો એ ભાવે લઈએ, પણ અમારે ખેડૂતને માટે અમારે આમ જોઈ તો 500 રૂપિયાનો ફરક માંડવીમાં કહેવાય. 1,000 રૂપિયાથી 1,051 રૂપિયા સુધીમાં સુપર ક્વોલિટી મગફળી જેવી વેચાઈ છે. તો અમારા માટે એક દુઃખની લાગણી કહેવાય. અને આ ભાવને આ ખર્ચા વગેરે થતા થોડુંક અમારા માટે જાજુ હેરાન થવાનું વ્યવસ્થા છે. અમારા માટે સુપર ક્વોલિટીમાં 23નો ભાવ 1,500 રૂપિયાની કે આડે ગાડે હોવો જોઈએ. જે અત્યારે માર્કેટમાં બ્રાન્ડેડ તેલ વેચાય છે એને જો અમે ખેડૂતો જે જણસી બનાવી એમાંથી જે માલ તેલ ઉત્પન્ન કરે છે એના ભાવમાં અમને 1,500 રૂપિયા મળવા જોઈએ. આજે રાજકોટ યાર્ડ દ્વારા ટોકન સિસ્ટમ ચાલુ કરી અને આવા વરસાદમાં પણ સોયાબીન અને મગફળીના ખેડૂતો પાસે માલ મંગાવી અને હરાજી ચાલુ કરવામાં આવી છે. આજે હરાજીમાં 1,100 થી 1,200 રૂપિયા સુધીના સોદાના ભાવ પડ્યા છે મુહૂર્તમાં, અને આવનારા સમયમાં ટેકાની ખરીદી ચાલુ થશે એટલે આ ભાવ એકંદરે ધીમે ધીમે જેમ બજારમાં ડિમાન્ડ વધશે એમ વધવાની પૂરી અપેક્ષા છે. આ ભાવ ખુલ્લા બજારના ભાવ હોય, આમાં કોઈ નક્કી અગાઉથી હોય નહીં. મગફળીની ક્વોલિટી અને એનું પ્રમાણ એના ઉતારાની એ મુજબ લેવાવાળા મિલોવાળા લેતા હોય છે. આજે 200 વાહન મંગાવ્યા હતા સોયાબીન અને મગફળીના, 15 થી 20,000 ગુણી એટલી આવક કરી છે. સૌરાષ્ટ્રમાં વરસાદની પૂરી આગાહી હોય એટલે બધા યાર્ડની પોતપોતાની જે માલ રાખવાની સગવડતા હોય એ પ્રમાણે માલ મંગાવતા હોય. આપણી પાસે મોટો 15 વીઘાનો શેડ હોય અને 20 થી 30-40,000 ગુણી હમાયા ગઈ એમ હોય, એટલા માટે આપણે ટોકન સિસ્ટમ કરી અને વધુ માલ ન આવે, ખુલ્લામાં ન ઉતારવો પડે એ ખાસ તકેદારી રાખી અને માલ મંગાવ્યો છે. અને ખેડૂતોનો, વેપારીઓનો, દલાલ ભાઈઓનો, મજૂરોનો ખૂબ જ મને આ વ્યવસ્થા ગોઠવવામાં સહયોગ રહ્યો છે, એટલે હું આ વ્યવસ્થા ગોઠવી શક્યો છું.